આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। કોંગ્રેસના નવસર્જન માટે અમદાવાદમાં 4 કલાક ચાલી CWCની બેઠક। કોંગ્રેસના નવસર્જન માટે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓનો મેળાવડો જામ્યો હતો। અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી। પ્રથમ દિવસે 4 કલાક ચાલેલી બેઠક બાદ તમામ CWC સભ્યોને પટેલ અ લાઈફ બુક આપવામાં આવી હતી। બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું। વહેલી સવારથી જ કોંગ્રેસના નેતાઓનું અમદાવાદમાં આગમન થઈ ગયું હતું। જે નેતાઓ રાત્રે આવી ચૂક્યા હતા તેઓ હોટલ હયાતથી બેઠક સ્થળે પહોંચ્યા હતા। રાહુલ, સોનિયા ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા। સરદાર સ્મારકે સરદારજીને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા। બાદમાં કોંગ્રેસની CWCની બેઠક શરૂ થઈ, જેમાં કોંગ્રેસના 158 સદસ્યોએ હાજરી આપી। પૂર્વ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓની હાજરીમાં બેઠક મળી હતી, તો પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 35 સભ્યો ગેરહાજર હતા। આજની બેઠકમાં વિશેષ પ્રસ્તાવ સરદાર વલ્લભ પટેલ અંગે પ્રેરિત થયો હતો। આવતીકાલે રાષ્ટ્રીય મુદ્દો અને ગુજરાતનું રાજકારણ એમ બે મુદ્દા પર ચર્ચા થશે। આ પ્રસંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર પ્રહાર કર્યા હતા। દેશમાં ગાંધીવાદી સંસ્થાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે। ગાંધી અને સરદારના વારસા ઉપર હુમલો કરવામાં આવે છે। સાથે જ કહ્યું કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર ગુજરાતમાં AICCની બેઠકનું આયોજન કરાયું છે। AICCની આવતીકાલે 9મીએ બુધવારે મીટિંગ સાબરમતી તટે યોજાશે। આવતીકાલે સવારે 9:30 વાગે કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવશે। પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સભ્યોનું સ્વાગત કરશે। પછી રિઝોલ્યુશન ઉપર ચર્ચા થશે। રાહુલ અને સોનિયા ગાંધી ઉપસ્થિત રહેશે। સાંજે 5:30 કલાકે મીટિંગ સમાપ્ત થશે। અમદાવાદમાં CWC બેઠક બાદ કોંગ્રેસ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા। ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પહોંચ્યા હતા। અહીં કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી। 25 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં કાર્યક્રમ યોજાયો હતો। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા। પૂર્વ કેબિનેટ મિનિસ્ટર્સથી લઈને પૂર્વ મુખ્યમંત્રી હાલના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના સામેલ થયા હતા। અન્ય સમાચાર પર નજર કરીએ। હજુ 3 દિવસ આકાશમાંથી તાપનો થશે તોપમારો। રાજકોટ ગુજરાતનું 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। ગુજરાતમાં હીટ વેવે આકરો રાઉન્ડ શરૂ કર્યો છે। આકાશમાંથી જાણે તાપનો તોપમારો થઈ રહ્યો હોય તેવું લાગે છે। આ વખતે એપ્રિલમાં પ્રથમવાર પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હાહાકાર મચી ગયો છે। ભીષણ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હજુ 3 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર સહન કરવા તૈયાર રહેજો। 3 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે। કાળઝાળ ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓને આકાશથી અગનવર્ષાથી મળશે આંશિક રાહત। 10 એપ્રિલ બાદ સૂર્યદાદા થોડા શાંત થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમી પડશે। ખાસ કરીને કચ્છમાં સિવિયર હીટ વેવ આપ્યું છે। ગરમીનું રેડ એલર્ટ છે। કચ્છવાસીઓને હજુ 2 દિવસ ખૂબ જ સાવધાન રહેવું પડશે। 2 દિવસ સુધી ગરમી ભૂક્કા બોલાવશે। તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું। અમદાવાદમાં હજુ 2 દિવસ પારો 43 ડિગ્રી આસપાસ રહી શકે છે। 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે, જેથી ગરમી शांत पड़ से। टेम्परेचर्स तो अभी WD का इफेक्ट आएगा। अभी 2 दिन के बाद WD का इफेक्ट आएगा, उससे टेम्परेचर्स डाउन आएंगे। तो 2 या 3 दिन के बाद हीट वेव अबेट होने की संभावना है। રાજુલાના સાવજોના ગઢમાં બેકાબુ બનેલી આગને લઈને તંત્રમાં દોડાદોડી। અમરેલી જિલ્લામાં સિંહોના ગઢ કહેવાતા વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક 800 વીઘા જમીનમાં બાવળની જાડીઓમાં વિકરાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। બાવળની જાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પણ પહોંચી હતી। આ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી। આગ લાગવાની જાણ થતાં જ IFS, ફાતે મીણા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આગથી સિંહ સહિત કોઈ પણ પ્રાણીને નુકસાન ન પહોંચે માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો। કલાકોથી આગ લાગતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાખ થયા। જોકે આ આગની ઘટનાથી સિંહો સહિત અન્ય કોઈ પણ પ્રાણીને નુકસાની કોઈ પણ જાતની થઈ નથી। આ બાજુ દ્વારકાના ભાડધર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગી હતી। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। તો દાહોદ ગોધરા રોડ પર ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હતી। ગોધરા રોડ નાળા પર સૂકા કચરામાં આગ લાગી હતી। આગ ગેસ લાઇન સુધી પહોંચતા ગેસ લાઇનમાં આગ લાગી હતી। ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ગોંડલના જૂના માર્કેટ યાર્ડમાં કાર ભડકે બળી ગઈ।
ભડભડ સળગતી કાર અને મચી ગઈ નાસભાગ. ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં વેપારીની કાર આગને હવાલે થઈ ગઈ. મરચાની અને કેરીની ખરીદી કરવા આવેલા મહેસાણાના વેપારીની કારમાં અચાનક આગ લાગી હતી. મહેસાણાના જોટાણા ગામના વેપારી મરચાની અને કેરી ખરીદી કાર પાર્ક કરીને કરવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર તેમની કાર આગનો ગોળો બની ગઈ. કારમાં આગ લાગ્યા બાદ 100 ફૂટ કરતાં વધુ દૂર સુધી દોડી ગઈ હતી, જેથી માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી. વેપારીઓ દોડી આવ્યા હતા, પાણીનો મારો કર્યો હતો. ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી, પણ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં બધું જ બળી ગયું હતું, માત્ર લોખંડ બચ્યું હતું. આગના આ દ્રશ્યો છે બનાસકાંઠાના. અહીં ડીસા હાઈવે વિસ્તારમાં ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી. કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા હતા. મીટરો પણ આગની ચપેટમાં આવી જતા વીજ મીટરોને નુકસાન પહોંચ્યું હતું. લોકો ડરી ગયા હતા, બહાર દોડી આવ્યા હતા. પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી. આ તરફ ગેસનો બાટલો ફાટતા જેતપુરમાં સાડીનું કારખાનું સળગી ઉઠ્યું. ગેસ સિલિન્ડર ફાટ્યો અને સાડી બનાવવાનું કારખાનું ભડકે પડ્યું. જેતપુરના રબારિકા રોડ પર આવેલા વિનાયક નામના સાડીના કારખાનામાં આગ લાગી હતી. કારખાનામાં રહેલો ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા પહેલા તો નાસભાગ મચી ગઈ. લોકો કંઈ સમજે તે પહેલા જ આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગેરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા સાડીઓ બળી ગઈ હતી. આગ એટલી ભયાવહ હતી કે આગ પ્રસરીને કાપડની ઘાસરીઓ સુધી પહોંચી ગઈ હતી, જેથી આગે મોટું રૂપ ધારણ કર્યું. કારખાનામાં કામ કરતા શ્રમિકની બાઇક પણ આગની ચપેટમાં આવી ગઈ. લોકો ડરીને બહાર દોડી આવ્યા. જેતપુર નવાગઢ નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરતમાં SVNITની માઇન્ડ બેન્ડ ઇવેન્ટમાં જોખમી મનોરંજન. બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ. સુરતની જાણીતી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગના મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે SVNIT જોખમી સ્ટન્ટનો અડ્ડો બની ગઈ છે. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારના શોમાં લાલ, પીળી, લીલી લાઇટ સાથેની કારથી અનેક બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. SVNITમાં વિદ્યાર્થીઓના એન્ટરટેનમેન્ટ નામે યોજાતી માઇન્ડ બેન્ડ ઇવેન્ટના નામે રીતસર તમાશો થયો હતો. કેમ્પસમાં કાર શો માટેની મંજૂરી લેવામાં આવી હતી. કાર ડ્રિફ્ટિંગના કરતબો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી. પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. પણ આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે 5થી વધુ વાહનને અડફેટે લીધા. વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માત થમવાનું નામ નથી લેતા. વધુ 2 અકસ્માત સર્જાયા. શહેરમાં વાઘોડિયા 4 રસ્તા પાસે વધુ એક ગોજારા અકસ્માતમાં આશાસ્પદ યુવતીનો જીવ ગયો. સવારે વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે 2 વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થીનીને અડફેટી લીધી હતી, જેના કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની પરિવારને જાણ થતાં પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો. દીકરીનું મોત થતાં શોકમાં ગરકાવ થઈ ગયો. આ તરફ કાર ચાલકની નશાની હાલતમાં એક સાથે 5થી વધુ વાહનોને અડફેટે લેતા ભાગદોડ મચી ગઈ. વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તાથી SR પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે બળિયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 5થી વધુ વાહનોને એક બાદ એક અડફેટે લેતા દહેશત ફેલાઈ હતી. અકસ્માતથી લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. હાજર લોકોએ ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. કાર ચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાનું, ચિક્કાર પીધેલી હાલતમાં કાર ચલાવી બેફામ ગાડી હંકારતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. કાર ચાલક પોતાના પગે ઊભા પણ ન રહી શકાય એવી સ્થિતિમાં હતા અને નશામાં હાલતમાં મિતેશ બારૈયાને લોકોએ પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો. મોરબીમાં બેંક લોન રિકવરી ટીમ પર હુમલો, મહિલાઓ પણ તૂટી પડી. મોરબીના વાંકાનેરમાં કાયદો અને વ્યવસ્થાના લીલે રીરા ઉડી ગયા છે. વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં માથાકૂટ એવી થઈ કે દોડધામ મચી ગઈ. બેંક લોન રિકવરી ઓફિસર સહિતની ટીમ પર હુમલો કરતા મહિલાઓ સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. જીવન કમર્શિયલ બેંકના લોનના રિકવરી ઓફિસર આબિદ ભારમલ સહિતના લોકો વાંકાનેરમાં લોન ન ભરતા લોકોના ઘરે રિકવરી કરવા ગયા હતા. ત્યારે લોન રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કરી હતી, તે દૂર કરવા મામલે માથાકૂટ થઈ હતી. કોર્ટના હુકમથી ફેન્સિંગ કરાઈ હતી, જેને મામલતદાર સહિતના દૂર કરતા કામગીરી અટકાવવા બેંકના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જે દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ જઈને લાકડી અને કાતર જેવા હથિયારો સાથે હુમલો કર્યો. આ અંગે વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો મોરબીના જ મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 વેપારીઓ બાખડી પડ્યા હતા. ગોલાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલાઓ સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો હતો. હુમલાને લઈને નાસભાગ મચી ગઈ હતી. કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
ગુજરાત સરકારે જમીન માટે મોટો નિર્ણય લીધો. હવે નવી અવિભાજ્ય જમીન પણ જૂની શરતમાં ગણાશે. ગુજરાત સરકારે ખેડૂત અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને મહેસૂલી વિભાગમાં મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારોની નવી કે અવિભાજ્ય પ્રતિબંધિત શરતવાળી જમીન પણ હવે જૂની શરતમાં ગણાશે. આ નિર્ણયથી હવે જમીન શરતફેર કરવાના સમયે ખેડૂતને પ્રીમિયમ ભરવું નહીં પડે અને મામલતદાર દ્વારા એવી જમીનનો દાખલો પણ સ્વમેળે તાકીદ અપાશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ મંડળ અને કેટલાક નિર્ધારિત વિસ્તારો સિવાય બાકીના સમગ્ર રાજ્યમાં નિયમ લાગુ રહેશે. અગાઉ આવા પ્રકારની જમીન વેચવા માટે કે તેને હેતુફેર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી અને ભારે પ્રીમિયમ ચૂકવવું પડતું હતું. હવે તેમાંથી છૂટછાટ આપવામાં આવી છે. રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. વિરોધ, હલ્લાબોલ અને માટલા ફોડવાનું કારણ છે પાણી કાપ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના બહાને જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી કાપને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. મહિલાઓ વિફરી હતી, પાણીને લઈ રણચંડી બની. શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી, થાળી વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ વિરોધમાં રહ્યા હતા હાજર. મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરીના બહાને મનપા દ્વારા શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના 176 જેટલા વિસ્તારમાં પાણી કાપ જાહેર કરવામાં આવ્યો હતો. સફાઈ અને રિપેરિંગના બહાને ઝીકી દેવામાં આવેલા 1 લાખ લોકોને પાણી વગર ટળવળવું પડ્યું હતું. વિરોધ કરી રહેલી મહિલાઓનો આક્ષેપ છે કે ખૂબ જ ગંદુ પાણી આવે છે. એક દિવસ પાણી આવે અને 2 દિવસ આવતું નથી, છતાં કોઈ ધ્યાન આપતું નથી. મત જોતા હતા ત્યારે બધું જ થઈ જશે તેવા દાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કોઈ સમજતું નથી અને કોઈ સામે જોતું નથી. સફાઈવાળો પણ અહીં આવતા નથી, કચરા લેવા પણ કોઈ આવતું નથી અને પાણી ગંદુ આવતું હોવાથી ઘરે ઘરે બીમારી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. સુરતની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ધારાસભ્ય કુમાર કાનાણી સહિત વેપારીઓના ધરણા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસાની રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા. કંપનીના ગેટ પાસે ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા, જેથી કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા યોજી દેખાવ કર્યા. ત્યારે કારખાનેદારોને વહારે ધારાસભ્ય પણ આવ્યા. કુમાર કાનાણી પણ ધરણા પર બેસી ગયા. સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડી પણ ધરણા પર બેઠા. ત્યારે કાનાણીએ કહ્યું કે માનવતાના ધોરણે કંપનીએ વિચારવું જોઈએ. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ લીધેલા ચેકથી કેસો કરવામાં આવે છે અને તેનાથી તેમના ઘણા વેપારીઓ જેલમાં જઈને આવ્યા છે. વેપારીઓના મતે કંપની હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળે છે. કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આક્ષેપ છે. આ તરફ વેપારીઓના આક્ષેપ પર કંપનીએ પણ જવાબ આપ્યો. તેમના મતે પૈસા ન આપવા પડે તે માટે આ વિરોધ થઈ રહ્યો છે. 23મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું તો આંદોલન સમેટાઈ ગયું, પરંતુ 23 દિવસ થવા છતાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન પૂરું થયું નથી. છેલ્લા 23 દિવસથી રાજ્યભરના વ્યાયામ શિક્ષકો ગાંધીનગર ગજવી રહ્યા છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો હલ્લાબોલ કરી રહ્યા છે. કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોએ 23મા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભીખ માંગી અનોખો વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જે કારણે પોલીસે ટીંગાટોળી કરી અટકાયત પણ કરી છે. સત્યાગ્રહ છાવણી પર પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. ત્યારે હવે કર્મીઓની માંગ છે કે તેમની સમસ્યાનો અંત આવે. ઉમરપાડા હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોત મામલે નીકળી રેલી. ઉમરપાડા હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. દીકરીને ન્યાય મળે તેને લઈને ઉમરપાડામાં લોકોએ વિશાળ રેલી કાઢી હતી. હોસ્ટેલની બેદરકારી, હોસ્ટેલ બંધ કરો અને ન્યાય આપોના નારા સાથે લોકોએ ઉમરપાડાની કચેરીને ગજવી હતી. પોસ્ટરો અને નારેબાજી સાથે રેલી નીકળી હતી. ઉમરપાડા તાલુકા મથકે રેલી નીકળી હતી, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીકરીના ન્યાય માટે યુવાનો, યુવતી, વડીલો મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. રેલી સ્વરૂપે લોકો ઉમરપાડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અહીં ન્યાય આપો અને હોસ્પિટલ બંધ કરોના નારા લગાવ્યા હતા. આચાર્ય અને વોર્ડન સામે બેદરકારીના આરોપ સાથે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. નોંધનીય છે કે 14 વર્ષીય વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મોત થયું હતું. ઉમરપાડા પોલીસે વોર્ડન તેમજ આચાર્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની દબાઈ.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી. પાંડેસરાના વડોદ ગામ અને પુણા ગામ ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કરાયો. સુરતના આરોગ્ય વિભાગ વિવિધ સ્થળે પાણીપુરી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર સક્રિય થયું. પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં તપાસ કરતા ગંદા પાણીમાં ગંદકીયુક્ત લોટથી પૂરી બનાવતા હોવાનું સામે આવ્યું. સાથે જ મસાલો પણ સડેલા બટેટાથી બનાવતા હોવાનું સામે આવ્યું, જેથી પાણીપુરી અને મસાલાનો જથ્થો નાશ કર્યો. પાણીપુરીનો મસાલો, પૂરી સહિત બટાકાના સેમ્પલ લેવામાં આવ્યા. તપાસમાં બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા હતા. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જુદા જુદા ઝોનમાં કાર્યવાહી કરતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવામાં મિની ગોડાઉન મળી આવ્યા હતા. અહીં જ્યાં લોટ બાંધતા ત્યાં જ લોકો ચાલતા હતા. સ્થળ પરથી સડેલા બટેકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા. 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરતા હતા. દરોડા પાડ્યા તે વિસ્તારમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે. ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ કરી 82 કિલો પૂરીનો નાશ કરી 8,250નો દંડ વસૂલ્યો હતો, તથા ઉધનામાં 24 સંસ્થા ચેક કરી 286 કિલો નાશ કરી 18,200 દંડ વસૂલ્યો હતો. તમામ સ્થળો મળી કુલ 1 લાખ પાણીપુરી સહિતનો 983 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ગોવાલક રોડ પર 15 ઝૂંપડામાં પાણીપુરી બનતી હતી. તળાવ માટેનું તેલ કાળું હતું. પાણીપુરી તળીને ગંદી જગ્યા પર ઠાલવીને ઢગલો કરાતો હતો. પાણીપુરી બનાવતા 45 લોકો સામે કાર્યવાહી થઈ. 25,000થી વધુનો દંડ વસૂલાયો. સોમવારે પણ આરોગ્ય વિભાગે ઉધના, પાંડેસરા, ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી કોલીઓમાં બનેલી 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો. તંત્રની બેદરકારીથી જામ ખંભાળિયાના લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. આ તસવીરનું પાપી છે તંત્ર. લોકોની લાચારી અને મજબૂરી પાછળ જવાબદાર છે નગરપાલિકા. જાણે વરસાદના કારણે રોડ પર અને ઘરમાં નદી ઉભરાઈ હોય તેવા દ્રશ્યો જામ ખંભાળિયામાં સર્જાયા. તંત્રની બેદરકારીના કારણે શહેરના સલાયા ગેટ વિસ્તારમાં ગટર ઉભરાઈ હતી. ગટરનું પાણી એટલું ઉભરાયું કે રોડ પર તો નદી વહી, સાથે જ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. એટલા પાણી ઘૂસ્યા કે પગ ડૂબી જાય. લોકોને પોતાના જ ઘરમાં ગંધાતા પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. લોકો ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. નવાઈની વાત તો એ છે કે સ્વચ્છ ભારત સફાઈ અભિયાનની વાતો વચ્ચે લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા. ત્યાં સુધી ખંભાળિયા નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ, જેને લઈને રોષ ફેલાયો. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણ માફક નિંદ્રાધીન જ રહ્યું. કોઈ કામગીરી ન થતા લોકોમાં આક્રોશ ફેલાયો. હવે ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાની શક્યતા છે. હળવદમાં નવો બનેલો રોડ નખથી ઉખડી ગયો. હળવદમાં નવા બનેલા રોડનું કામ લોટ પાણીને લાકડા જેવું કરાયું છે. હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાડાતીર્થથી અને સરભંડાને જોડતા રોડમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસ્તો બનાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, કેમ કે સરભંડાના ગામના લોકોએ નવા બનેલા રોડની ગુણવત્તા ચકાસતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હતી. નવો રોડ માત્ર નખ મારવાથી જ ઉખડી ગયો હતો. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને ઘટના સ્થળે બોલાવ્યા હતા અને તપાસ કરી હતી. સ્થાનિકો નખથી રસ્તો ખોતરતા રોડ હાથના નખેથી પણ ઉખડવા લાગ્યો હતો. લોકોએ હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાંડાતીર્થ સરભંડાને જોડતા રોડના કામકાજમાં લાલિયાવાડીનો આક્ષેપ કર્યો. આ મામલે પંચાયતના કારોબારી ચેરમેને પણ રસ્તો બનાવવાની કામગીરી નબળી થઈ હોય તેવું સ્વીકાર્યું હતું. જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી. એટલું જ નહીં, એજન્સી યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપી. દેશભરના સંતોની બેઠકમાં વકફ બોર્ડ અને સ્વામિનારાયણ સંતોના બફાટ મુદ્દે ચર્ચા. વડોદરામાં દેશભરના સાધુ સંતોની બેઠક મળી હતી. વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા સંત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત અને દેશભરના સંતો ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલદાસ આચાર્યજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વકફ બોર્ડ સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી. સંતોએ કહ્યું કે આ બિલથી ગરીબ મુસ્લિમને સહાય મળશે. આખા દેશની હિન્દુ સંસ્થાઓ સરકારને ટેક્સ આપે છે. સરકારની સંપત્તિમાં 25% ફાળો છે. વકફ બોર્ડ સરકારને 1 કરોડ પણ ટેક્સ નથી આપતું. કેટલાક મુસ્લિમ સમાજની ઠેકેદારી લઈને ફરતા હતા, જેઓ મુસલમાનોને ભડકાવતા હતા. તો નેતાઓને પણ આડે હાથે લેતા કહ્યું કે કેટલાક રાજકીય નેતાઓને ધર્મ, જાતિ અને ભાષા પર રાજકીય રોટલા શેકવા છે. સુપ્રીમ કોર્ટમાં જઈને પણ વકફ બોર્ડના મામલે કશું નહીં થાય. બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટ કરતા સાધુઓને સલાહ આપી કે સ્વામિનારાયણ સંપ્રદાય સંતોએ આવું ન કરવું જોઈએ. તેમના સંતો ભણેલા ગણેલા છે. આવા કૃત્યોથી ભક્તોને દુઃખ પહોંચે છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત અને ફરિયાદ સામે કોળી સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે. સમાજના આગેવાનોએ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ પાછી ખેંચવા માંગ કરી છે. તાજેતરમાં જ સોમનાથ પ્રભાસ પાટણ ખાતે દબાણ હટાવવાની કામગીરી સમયે ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત કરાઈ હતી. સાથે 40 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં વિમલ ચુડાસમા સામે રાયોટિંગ, હુમલો અને ફરજ રૂકાવટની ફરિયાદ થઈ હતી.
કેરી રસિકો માટે આનંદના સમાચાર. બજારમાં આવી ગઈ રત્નાગીરી હાફૂસ, 1 ડઝનનો 1500 રૂપિયા ભાવ. કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે કેરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. બજારમાં કેસર કેરીની મર્યાદિત આવક થઈ રહી છે, પરંતુ અમદાવાદ સહિતની બજારોમાં રત્નાગીરી, હાફૂસ, પાયરી અને સુંદરી કેરીના ઢગલા થઈ ગયા છે. અમદાવાદના ફ્રૂટની બજારમાં હાલ મોટી માત્રામાં રત્નાગીરી હાફૂસનું આગમન થઈ ચૂક્યું છે. રત્નાગીરી હાફૂસ કેરીનું બમ્પર આવક થવા લાગતા દરેક 4 રસ્તે હાફૂસ કેરીના બોક્સ વેચાવા લાગ્યા છે. તો કેરીના વેચાણ માટે સ્પેશિયલ સ્ટોલ પણ લાગી ગયા છે. રિટેલ બજારમાં 1 ડઝન રત્નાગીરી કેરી લગભગ 900 થી 1500 રૂપિયા સુધીના ભાવમાં મળી રહી છે. હજુ સિઝનની શરૂઆત થઈ છે. આ વખતે પાક પણ ઓછો હોવાથી ભાવ વધુ છે, જો કે આવક વધ્યા બાદ થોડા ભાવ ઘટશે. ભાજપનું 3 દિવસ સક્રિય સદસ્યતા અભિયાન શરૂ. ગુજરાતમાં ભાજપ ફરી સક્રિય કાર્યકરોને જોડવા અભિયાન શરૂ કર્યું. ભાજપનું 3 દિવસીય સક્રિય સદસ્યતા અભિયાન શરૂ થયું. મંડળ વાઇઝ સક્રિય સદસ્યતા અભિયાન ચાલુ થયું. 580 મંડળમાં સક્રિય સદસ્યતા અભિયાનમાં યોજાશે. અમદાવાદ શહેરની 16 વિધાનસભા વાઇઝ 3 દિવસ દરમિયાન અભિયાન ચાલુ થયું. વિધાનસભાને લઈને અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય 5 વિધાનસભામાં પણ સક્રિય સદસ્યતા સંમેલન ચાલુ છે. ભાજપની સંઘર્ષગાથા અને ભાજપના શાસનમાં થયેલા કાર્યો અંગે મંથન અને ચિંતન થશે. 9 એપ્રિલ સુધી રાજ્યભરમાં સક્રિય સંમેલન મળશે. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપની વિચારસરણી લોકો સુધી પહોંચે તે માટે સક્રિય સભ્યોને અપાશે માર્ગદર્શન. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ખાતે પહોંચી નર્મદા મૈયાનું પૂજન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની મુલાકાત લીધી હતી. ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ખાતે પહોંચી નર્મદા મૈયાનું પૂજન કર્યું હતું. સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા. સીએમએ રણછોડજી મંદિરે પણ દર્શન કર્યા અને ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદા મૈયાની પરિક્રમાની સુવિધામાં વધારો કરવા સરકાર પ્રયાસ કરશે. પરિક્રમાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે, જ્યાં બોટ, જેટી, ડોમ, લાઇટ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરિક્રમાર્થીઓ પણ સુવિધા બદલ સરકારનો આભાર માની રહ્યા છે. નર્મદાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરમપુર પહોંચ્યા. મુખ્યમંત્રીએ ધરમપુરના બરુમાળમાં ભાવેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી. ધામના રજત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રજોત્સવ અંતર્ગત સંકલ્પ સનાતન મહોત્સવમાં મુખ્યમંત્રી હાજરી આપી. ઉત્સવમાં વિદ્યાનંદ સરસ્વતી મહારાજ સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા. અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મુકાઈ હતી. એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે સૌપ્રથમ વખત આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 28 રાજ્યોના અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો છે. અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ સ્પર્ધા 3 દિવસ ચાલશે. તો આવતીકાલે ટોપ 16 નોકઆઉટ રાઉન્ડ અને 10 તારીખે મેડલ સેરેમની મેચ યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત ગ્રામ્ય પોલીસમાંથી એકમાત્ર મહિલા સુજીબેન રાઠવાએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને મેડલ જીતવાની આશા વ્યક્ત કરી. આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર જમ્મુ કાશ્મીરની મહિલા આર્ચરી શીતલ દેવી પણ આકર્ષણ બની છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરાયું છે. પાટણના શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશન લોકાર્પણ કરાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. 2.5 કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. 15 થી 20 દિવસમાં ટેન્ડર અને ખાતમુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નવીન બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સુરત સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીનું કૌભાંડ પકડાયું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીનું કૌભાંડ પકડાયું છે. હોસ્પિટલના તબીબોને ભણાવતા પ્રોફેસરોની ભરતી થાય તે પહેલા ગેરરીતિ પકડાઈ છે. ખુદ સુરત મનપા કમિશનર અને મેયરે આ કૌભાંડ પકડ્યું છે. મેયર કમિશનરની અધ્યક્ષતામાં તપાસ થઈ હતી. સુરત મેયરે આ કૌભાંડનો ખુલાસો કર્યો. તેમના કહેવા પ્રમાણે ઇન્ટરવ્યૂ સમયે આ કૌભાંડ બહાર આવ્યું. માપદંડ કરતાં વધુ ગુણ આપતા ગરબડી સામે આવી. માપદંડ ન હોય તેમ છતાં વધુ માર્ક્સ આપી દેવાયા. રેન્ડમલી ચેકિંગ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું. 14 તબીબોની કમિટીમાં 3 તબીબો વેરિફિકેશન કરતા હતા. અલગ અલગ ફાઇલનું વેરિફિકેશન કરતા એ 3 તબીબોને બોલાવી પૂછપરછ કરી. એ 3 તબીબો સવાલોના જવાબ ન આપી શક્યા, જે બાદ તાત્કાલિક વિજિલન્સને તપાસ સોંપી દેવાય. જે દોષિત જણાશે તેમની સામે કડક પગલાં લેવાશે. 46 પ્રોફેસરોની ભરતી હતી. 180 ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. અમદાવાદમાં માતાએ 3 માસના બાળકને મારીને પાણીની ટાંકીમાં નાખી દીધું. અમદાવાદમાં જ માનવતા ભૂલાઈ ગઈ છે. માત્ર 3 મહિનાના બાળકની તેની જ માતાએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે.
ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની છે. પોલીસને બાળક ગુમ થયાની જાણ કરાઈ હતી. પોલીસે શોધખોળ કરતા બાળકની લાશ તેના જ ઘરમાં પાણીની ટાંકીમાંથી મળી આવી. બાળકની દાદી અને અન્ય લોકોના નિવેદનના આધારે પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માતાની ધરપકડ કરી છે. પોલીસે તપાસ અને પૂછપરછમાં પ્રાપ્ત થયેલી વિગતોના આધારે દાવો કર્યો છે કે બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારથી તેની માતાને બાળક પ્રત્યે અણગમો હતો. બાળકના જન્મ બાદ પણ તે પરેશાન રહેતી હતી. બાળક રડતું રહેતું અને શાંત ન થતાં તેને પાણીની ટાંકીમાં નાખી દીધું હોવાની આશંકા છે. અગાઉ પણ માતાએ બાળકને પલંગ પરથી નીચે ફેંક્યો હોવાનો દાવો છે. નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ 5 લોકો ડૂબ્યાના સમાચાર. નદીમાં 4 મહિલા સહિત એક પુરુષ ડૂબ્યો. પૂર્ણા નદીના ઓવારા પરથી કપડાં ધોવા આવેલી 4 મહિલા ડૂબી. મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું. બચાવવા માટે પડેલો યુવક પણ ડૂબી ગયો. નદી પસાર કરી રહેલા માછીમારે જાળ નાખી 3 મહિલાઓનો જીવ બચાવ્યો. એક મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બચાવવા માટે ઉતરેલા યુવકની શોધખોળ શરૂ. મૃતક મહિલા અને ગુમ યુવાન દિયર ભાભી ફાયરની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે. અકસ્માતની ઘટનામાં કુલ 3 મહિલાઓનો બચાવ થયો. એકનું મોત થયું. સુરતમાં કારમાં દારૂખાનું બનાવી ડિલિવરી કરતા શખ્સની ધરપકડ. સુરતમાં બુટલેગરના દારૂ છુપાવવાના અવનવા કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરે કારમાં એવી જગ્યાએ દારૂ છુપાવ્યો હતો કે પોલીસને શોધતા પરસેવો છૂટી ગયો. જહાંગીરપુરા પોલીસે શંકાસ્પદ લાગતા એક કારને રોકી હતી. તેની તપાસ કરતા કારમાં બુટલેગરે દારૂ છુપાવવા માટે ગુપ્ત ખાનું બનાવ્યું હતું. કારમાંથી 90 વિદેશી દારૂની બોટલ મળી હતી. પોલીસ પકડી ન શકે તે માટે બુટલેગરે કારની અલગ અલગ સીટની નીચે ચોરખાના બનાવ્યા હતા, જેમાં દારૂ સંતાડીને દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે એક શખ્સની સાથે 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી. સુરતમાં હાઇબ્રિડ ગાંજો મંગાવનાર કરોડપતિ યુવાન ઝડપાયો. મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા હાઇબ્રિડ ગાંજાના મામલે સારોલી પોલીસે એક કરોડપતિ પરિવારના યુવકની ધરપકડ કરી. આ મામલામાં ગાંજો મંગાવનાર અક્ષય સોની અને મુંબઈથી આપનાર સિદ્ધાર્થ બંને વોન્ટેડ હતા. દરમિયાન અક્ષયને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો. અક્ષયની પૂછપરછમાં નવા ખુલાસા થયા. અક્ષય ગાંજાના સપ્લાયર સાથે ટેલિગ્રામથી સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ સુરતમાં શિકાર બનાવી ગાંજો લેવા મોકલતો હતો. આર્થિક સંકળામણથી અક્ષય પણ ગાંજાની લતે ચડી ગયો હતો અને નશાનો કાળો કારોબાર કરવા લાગ્યો હતો. વિદેશોના ફાર્મમાં ઉગાડવામાં આવતો હાઈ પ્યોરિટીની શ્રેણીમાં આવતા હાઇબ્રિડ ગાંજો જહાંગીરપુરાના યુવા બિઝનેસમેન કેનિલ પટેલને મોકલ્યો. પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો. કેનિલ પાસેથી 29.94 લાખની કિંમતનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. કેનિલ બિંદાસ આ જથ્થો સ્કૂલ બેગમાં સંતાડી મુંબઈથી સુરત સુધી લઈ આવ્યો હતો, જે રેલવે સ્ટેશન નજીક અક્ષય હિતેશ સોનીને આપવાનો હતો. જો કે તે પહેલા જ કેનિલ ઝડપાઈ ગયો. કેનિલ પકડાઈ ગયો હોવાની જાણ થતાં અક્ષય સુરતથી ભાગીને મુંબઈ ખાતે તેના એક મિત્રને ત્યાં પહોંચી ગયો હતો, જે અંગે જાણ થતાં પોલીસે તેને ત્યાંથી ઝડપી લીધો હતો. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડની NBFC શાખા જીઓ ફાઇનાન્સ લિમિટેડ તેના ગ્રાહકો માટે સંપૂર્ણપણે ડિજિટલ લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ રજૂ કરે છે. JFL દ્વારા ઓફર કરાયેલી LAS એક સુરક્ષિત ધિરાણ પ્રક્રિયા છે, જે ગ્રાહકોને તેમના રોકાણ જેમ કે શેર અને મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આપે છે. અને આ બધું સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા માત્ર કરવામાં આવે છે, અને એ પણ 10 મિનિટમાં. આ લોન મહત્તમ 3 વર્ષ સુધીની મુદત માટે છે, જેમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી. જીઓ ફાઇનાન્સ એપ પર LAS પસંદ કરીને ગ્રાહકો ટૂંકા ગાળાના ભંડોળની સુવિધાજનક એક્સેસ મેળવીને તેમની લાંબા ગાળાની રોકાણ વૃદ્ધિને ટ્રેક પર રાખી શકે છે. જીઓ ફાઇનાન્સ UPI પેમેન્ટ, મની ટ્રાન્સફર, બચત ખાતા, ડિજિટલ ગોલ્ડ, વીમો અને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ટ્રેકિંગ જેવી આર્થિક સેવાઓ પણ આપે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.